ચાલવા નીકળેલી મહિલાની સોનાની ચેન લૂંટાઈ। વડોદરામાં મહિલાના ગળામાંથી 2 તોલાની સોનાની ચેન તોડી 2 શખ્સ બાઇક પર ફરાર। વડોદરાના ઉમાચાર રસ્તા પાસે મહિલાના ગળામાંથી 2 તોલાની સોનાની ચેન ચોરીને 2 શખ્સ બાઇક પર ભાગી છૂટ્યા હતા। વાઘોડિયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ટાઉનશીપમાં રહેતા 43 વર્ષીય હેમલબેન પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રિના આશરે 9:30 વાગ્યાની આસપાસ હું મારા પતિ હરેન્દ્રભાઈ પટેલ અને મારા પિતરાઈ દિયર દક્ષેશભાઈ પટેલ જમીને બહાર ચાલવા માટે નીકળ્યા હતા અને મારા પતિ હરેન્દ્ર પટેલ ચાલતા ચાલતા પગમાં દુખાવો થતાં તેઓ કલાદર્શન 4 રસ્તા પાસે બાકડા ઉપર બેસી ગયા હતા। હું અને મારો પિતરાઈ દિયર દક્ષેશભાઈ પટેલ કલાદર્શન 4 રસ્તાથી ઉમાચાર રસ્તા તરફ ચાલતા ચાલતા જતા હતા। આ દરમિયાન રાત્રિના આશરે 9:45 વાગ્યાની આસપાસ ઉમા કોઓપરેટિવ બેંક પાસે અચાનક મારી પાછળથી 2 અજાણ્યા શખ્સ તેમની બાઇક ઉપર બેસીને આવ્યા હતા અને પાછળ બેઠેલા શખ્સે મારા ગળામાં હાથ નાખી ગળામાં પહેરેલી 2 તોલાની સોનાની ચેન ઝૂંટવી લીધી હતી અને બાઇક ઉપર ભાગી ગયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।